બનાસકાંઠાના પાલનપુરના પ્રકાશનગરમાં 1 જ વર્ષ પહેલા બનાવવામાં આવેલો રોડ બિસ્માર થયો છે। કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનું કામ કરતા 3 જ મહિનામાં કાંકરીઓ દેખાવા લાગી હતી, જેની સ્થાનિકોએ રજૂઆત કરતા તેના પર માત્ર ડામર પાથરી અને તંત્રએ સંતોષ માન્યો। કાળઝાળ ગરમીના કારણે આ ડામર ઓગળી રહ્યો છે અને રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। લોકોની માંગ છે કે આ રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે અને જેથી તેમની હાલાકી ઓછી થાય। रोड बने हजी वर्ष पण पूरु नहीं थयुं अने रोडनी कांकरी बहार आवी गई छे। अमे नगरपालिका चीफ ऑफिसर ने जाण करता तो एमने अमने सात्वना आपी के भाई अमे रोडनुं काम करी आपीशुं, पण रात्रिना समये ए लोकोए उपर डामर पाथरी नाख्यो अने हवे अत्यारे गरमी एटली सखत पड़े छे तो चालता पछी वाहन चालको ए लोकोने बहु तकलीफ पड़े छे। हाल जो नवीन रोड बनायेलुं छे एनी ऊपर डामर जे नाखेल छे ए डामरनुं कंईक सोल्यूशन लावो, कां तो एनी ऊपर माटी नाखो, कां तो ए डामर निकाली दो, अथवा तो नवेसरथी रोड बनावो। लोकोने आवता जता चप्पले ચોટી જાય છે। વીરગોપા સોસાયટી સુધી કોઈએ ડામર પાથરી દીધો છે રોડ ઉપર, એટલે આવતા જતાને તકલીફ પડે છે। એમાં લોકોના પગ ચોંટી જાય, ચંપલ ચોંટી જાય, એ બાઇક સ્કૂટી રિક્ષાઓ સ્લીપ થઈ જાય છે અને અકસ્માત થવાનો ભય છે। એટલે અમને હોદ્દેદારોને વિનંતી કે આ ડામર દૂર કરી અને ઉપર સિમેન્ટનો રોડ બની દે।